ભરૂચના ચકચારી મનરેગા કેસના 4 આરોપીઓના 6 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે। આ મામલામાં અત્યાર સુધીમાં 6 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે। ભરૂચમાં બહાર આવેલ ચકચારી મનરેગા કૌભાંડમાં ભરૂચ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે કોંગ્રેસના નેતા હીરા જોટવા, તેના પુત્ર દિગ્વિજય જોટવા અને હાંસોટ તાલુકા પંચાયતના ઓપરેટર રાજેશ ટેલરની ધરપકડ કર્યા બાદ વધુ 3 આરોપીની ધરપકડ કરી હતી। ભરૂચ પોલીસે મનરેગા યોજના હેઠળ કામ કરનાર જલારામ અને મુરલીધર એજન્સીના પ્રોપરાઇટર અને વચેટિયાની ધરપકડ કરી હતી। જલારામ એન્ટરપ્રાઇઝના પિયુષ ઉકાણી, મુરલીધર એન્ટરપ્રાઇઝના જોધા સભાડ અને ભરૂચમાં આ 2 એજન્સીઓમાં કામ કરનાર સરમન સોલંકીની પણ ધરપકડ કરવામાં આવી હતી। આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા અને 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેની સામે કોર્ટે આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। રૂપિયા અન્ય કોના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાયા હતા તે અંગેની વિગતો મેળવવા પોલીસે ધમધમાટનો દોર શરૂ કર્યો છે। ભરૂચ જિલ્લામાં મનરેગા યોજના હેઠળ જુદા જુદા ગામોમાં માટી મેટલના રોડ બનાવવા માટેનો કોન્ટ્રાક્ટ અને એનું મટીરિયલ સપ્લાય કરવા માટેનો કોન્ટ્રાક્ટ જે 2 એજન્સીઓને આપવામાં આવેલો હતો, એને 2 એજન્સીઓ દ્વારા પૂરતું કામ નહીં કરી ખોટા દસ્તાવેજો બનાવીને સરકારી નાણાં મેળવીને સરકારી નાણાંની ઉચાપત કર્યા બાબતનો ગુનો ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલો હતો। એના અનુસંધાને 2 દિવસ પહેલા હીરાભાઈ જોટવા અને ટેકનિકલ આસિસ્ટન્ટ કે જે હાંસોટ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા હતા એવા રાજેશભાઈ ટેલરની ધરપકડ કરવામાં આવેલી અને તપાસ દરમિયાન આ જે 2 બોગસ પોતાના મળતિયાઓના નામે 2 કંપનીઓ બનાવેલી હતી હીરાભાઈ જોટવાએ, અને એ જેના નામે બનાવેલી હતી એવા એમના મળતિયા એવા જોધાભાઈ સબાડ અને પિયુષભાઈ નુકાણી તથા આમાં સંડોવાયેલા હીરાભાઈના પુત્ર દિગ્વિજય જોટવા અને એમનો બીજો એક મળતિયો કે જેનું નામ છે સરમણ સોલંકી, એ 4 વ્યક્તિઓની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે આજે, અને નામદાર કોર્ટમાં રજૂ કરી એમના આવતી 3 જુલાઈ સુધીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે।